મિત્રો, આઈ હોપ તમે બધા મજામાં હશે। તો તમારું તો તેજલ્સ કિચનમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે માવા મલાઈ ગુલ્ફી બનાવવાના છે। તો ઘરના ઇન્ગ્રેડિયન્ટ્સથી જ બનાવવાના છે, તો બધાના માટે બનાવવી ખૂબ જ સરળ રહેશે। તો સ્ટાર્ટ કરીએ માવા મલાઈ રેસીપી। તો સૌથી પહેલાં કઢાઈમાં કન્ડેન્સ મિલ્ક એડ કરીશું। તો સૌથી પહેલાં આપણે કન્ડેન્સ મિલ્ક એડ કર્યું છે, તો તેને આપણે કન્ટિન્યુ હલાવતા રહીશું। તો 2 થી 3 મિનિટ અને હલાવતા રહેવાનું છે। તો આ માવા મલાઈ ગુલ્ફી એકદમ ઘરના ઇન્ગ્રેડિયન્ટ્સથી, નો વ્હીપિંગ ક્રીમ, નો મોલ્ડ વગર બનાવવાના છે। તો એકદમ આસાન રેસીપી છે, તો કોઈ પણ વ્યક્તિ આ રેસીપીને ટ્રાય કરી શકે છે। તો જોઈ શકો છો આપણું કન્ડેન્સ મિલ્ક ઘડું થઈ ગયું છે। તો બસ હવે આ સ્ટેજ પર આપણે દૂધ એડ કરીશું। તો ગેસને ધીમો કરી દઈશું અને દૂધ એડ કરીશું। તો અહીં મેં ઘરનું દૂધ લીધું છે અને મલાઈ સાથે દૂધ લીધું છે, એટલે આપણે મલાઈ એડવાન્સ એડ કરવાની કોઈ જરૂર નથી, કે અલગથી મલાઈ એડ કરવાની કોઈ જરૂર નથી। તો ટોટલ 2 કપ દૂધ લેવાનું છે। તો હવે દૂધને હલાવતા જઈશું અને ગરમ કરતા જઈશું। તો આપણે દૂધમાં એક બોઇલ આવે ત્યાં સુધી આપણે દૂધને કન્ટિન્યુ હલાવતા રહીશું અને ગરમ કરી લઈશું। અને તમારે મલાઈ ના એડ કરવી હોય તો આ સમયે તમે અમૂલ ફ્રેશ ક્રીમ પણ એડ કરી શકો છો। તો દૂધ આપણું ગરમ થઈ રહ્યું છે ત્યાં સુધી આપણે 2 ચમચી જેટલા દૂધમાં એક ટેબલ સ્પૂન કોર્નફ્લોર એડ કરીશું અને એને સરસ રીતે મિક્સ કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે દૂધમાં એક ઉબાલ પણ આવી ગયો છે અને કોર્નફ્લોરવાળું મિલ્ક પણ આપણું રેડી છે। તો હવે દૂધને એક બાજુથી હલાવતા જઈ અને ધીરે ધીરે આપણે કોર્નફ્લોરવાળું મિશ્રણ એડ કરતા જઈશું। તો આ કુલ્ફીમાં બિલકુલ પણ આઈસ ક્રિસ્ટલ રહેતા નથી અને એકદમ સરસ કુલ્ફી બને છે। અને કન્ડેન્સ મિલ્ક એડ કરવાથી તમે જોઈ શકો છો કે કુલ્ફીનો દૂધનો કલર પણ કેટલો ફાઇન દેખાય છે। તો કન્ડેન્સ મિલ્ક તમે ઘરે પણ બનાવી શકો છો। તો હવે સારી રીતે એને 2 થી 5 મિનિટ સુધી ઉકળવા દઈશું। તો જોઈ શકો છો કુલ્ફીનું બેટર એકદમ ઠંડુ થઈ ગયું છે। તો હવે આપણે કપ્સમાં ભરી લઈએ। તો અહીં આપણે કોઈ પણ મોલ્ડની જરૂર નથી। આ પ્રકારના બજારમાં તમને આરામથી કપ મળી જાય છે, કાં તો તમે ચા કે કોફીના મગ પણ લઈ શકો છો। તો કપમાં આપણે કુલ્ફીનું બેટર એડ કરીશું। તો બધા જ કપ આપણે બેટર એડ કરીને ભરી લઈશું। તો આપણા બધા જ કપ સરસ રીતે ભરાઈ ગયા છે। તો આ રીતના ફાઇલ પેપરથી આપણે એને સરસ રીતે કવર કરી લઈશું। તો આ રીતે આપણે બધા જ કપને રેડી કરી લીધા છે। તો હવે વચ્ચેથી આપણે થોડો કટ કરીને સ્ટીક એડ કરવાની છે। તો થોડું કટ કરીને આપણે વચ્ચે એક સ્ટીક લગાવી લઈશું। તો આવી જ રીતે આપણે બધી સ્ટીક અરેન્જ કરી લઈશું। તો આપણે બધી જ કુલ્ફીમાં સ્ટીક લગાવી લીધી છે। તો હવે આપણે આને ડીપ ફ્રીઝમાં મૂકીશું। તો ડીપ ફ્રીઝમાં આપણે 6 થી 8 કલાક યા તો ઓવરનાઇટ રાખી શકો છો। તો હવે મારી પાસે આ પ્રમાણેની એક નાની મટકી છે। તો મટકીમાં મેં કાજુ પિસ્તાની કતરણ એડ કરી છે અને હવે એમાં પણ કુલ્ફીનું બેટર એડ કરી લઈશું। અને હવે ઉપરથી થોડી બદામની કતરણ સ્પ્રેડ કરીશું અને આને પણ આપણે સિલ્વર ફોઇલથી કવર કરીને ડીપ ફ્રીઝમાં મૂકીશું। તો તમે 6 થી 8 કલાક યા તો ઓવરનાઇટ ફ્રીઝમાં મૂકી શકો છો અને કુલ્ફી એન્જોય કરી શકો છો। તો આપણી માવા મલાઈ કુલ્ફી એકદમ સરસ રીતે સેટ થઈ ગઈ છે। તો આપણે તેને કાઢીને જોઈ લઈશું। તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે સેટ થઈ ગઈ છે। તો આપણે ક્રેચીની મદદથી કાપીને એને ખોલી લઈશું। તો આમ કરીને પેપર કપને હટાવી લઈશું। તો જોઈ શકો છો આપણી એકદમ સુપર ટેસ્ટી મલાઈ કુલ્ફી રેડી છે। અને આપણે જે એક મગમાં કુલ્ફી સેટ કરી હતી એ પણ બહુ જ સરસ રીતે સેટ થઈ ગઈ છે। તો તમે જોઈ શકો છો કેટલી સરસ લાગે છે। તો આપણે તેને પણ ચેક કરી લઈશું। તો કુલ્ફી પણ આપણી એકદમ સરસ રીતે સેટ થઈ ગઈ છે। તો
તો તમને મારી રેસીપી સારી લાગી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મળીશું ફરીથી એક નવા આવા જ યુનિક વિડીયો સાથે. થેન્ક યુ.